સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। વરસાદી આફતના ડ્રોન દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। ગામડાઓમાં ભરાયેલા પાણીના અદ્ભુત દ્રશ્યોનો વિડીયો સામે આવ્યો। સુરતના બારડોલીમાં મેઘાની તોફાની બેટિંગ બાદ જનજીવન પ્રભાવિત થયું। 150થી વધુ ઘરોમાં કમર સુધીના પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાઈ જવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકોએ તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો। સુરતના બારડોલીના રહેણાંક વિસ્તાર બેટમાં ફેરવાયો છે। ડીએમ નગરમાં 57 જેટલા ઘરો પાણીમાં ડૂબ્યા। લોકોને ઘરના તાળા મારી સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા। પાણી ભરાઈ રહેતા લોકોને બેઘર બનવાનો વારો આવ્યો। સુરત શહેરમાં એક દિવસમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ। અનેક રસ્તાઓ બજારોમાં પાણી ભરાતા મુશ્કેલી। ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાન। ઘરમાં પાણી ઘૂસતા ઘર વકરીનો સામાન પલળ્યો। દુકાનમાં પાણી ફરી વળતા વેપારીઓને નુકસાન થયું। સુરતનો બારડોલી માંડવી માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। રામગામ નજીક પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે। વાહન ચાલકોને ફરીને જવા માટે મજબૂર થવું પડ્યું। રામગામના ઘરોમાં વરસાદી પાણી ફરી વળ્યા। સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદથી ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ફાયર વિભાગની ટીમે ડીએમ નગરમાં રેસ્ક્યુ કામગીરી હાથ ધરી। સ્થાનિકો પાણીથી બચવા પહેલા માળે ચડી ગયા। ઘર છોડીને સ્થળાંતર કરવા લોકોએ કર્યો ઇનકાર। સુરતના બારડોલીના રાજેશ્વરી કોમ્પ્લેક્સમાં દુકાનોમાં પાણી ભરાવાની સમસ્યા। દુકાનોમાં પાણી ભરાઈ જતા માલ સામાનને નુકસાન થયું છે। પાણી ભરાઈ જતા લોકોએ દુકાનો બંધ કરી છે। કોમ્પ્લેક્સમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને પડી રહી છે હાલાકી। સુરતના બારડોલીમાં ધોધમાર વરસાદને કારણે ભરાયા પાણી। રસ્તાઓ અને દુકાનોમાં પાણી ભરાતા હાલાકી। વાહન ચાલકો પાણી ભરાતા પરેશાન। દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોને પડી હાલાકી। ધારાસભ્યની ઓફિસની બહાર વૃક્ષ પડ્યું। રોડ પર ભૂવો પડવાનો સિલસિલો યથાવત। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ વાલમનગર સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યા। પાણી સોસાયટીમાં ઘૂસી જતા ફાયરની ટીમે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। બોટની મદદથી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। સોસાયટીમાં મકાનો અને દુકાનોમાં ફરી વળ્યું પાણી। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં હાલ બેહાલ થઈ ગયા છે। વરસાદને કારણે વાંબે આવાસમાં ભરાયા વરસાદી પાણી। આંગણવાડી અને આવાસમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી। લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા મુશ્કેલી ભોગવવા મજબૂર। સુરતના ઉધના વિસ્તારમાં સંજયનગરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા। 400થી વધારે મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। તંત્રને લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી। શહેરમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ। સુરતના સરથાણામાં શુભમ પાર્ક સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી। શુભમ પાર્કમાં પાણી ઘૂસી જતા 2 લોકોનું રેસ્ક્યુ કરાયું। ફાયરની ટીમે બોટથી રેસ્ક્યુની કામગીરી કરી। સોસાયટીમાં રહેલી દુકાનો અને મકાનોમાં ઘૂસ્યા પાણી। સુરતના માંડવી તાલુકાના ધોધમાર વરસાદને પગલે મુજલાવ ગામે તળાવ ફાટ્યું। તળાવ તૂટતા ગામ જવાના માર્ગ પર ફરી વળ્યા છે પાણી। અવરજવર બંધ થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા। સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે। કોઝવે સંપૂર્ણ રીતે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે। કોઝવેની સામાન્ય સપાટી 5 મીટર અને ભયજનક સપાટી 6 મીટર છે। કોઝવેની સપાટી 6.98 મીટરે પહોંચતા સંપૂર્ણ માર્ગ પાણીમાં ગરકાવ। સુરત જિલ્લામાં ધોધમાર વરસાદથી સણિયા હેમાદ ગામમાં ફરી વળ્યા પાણી। ગામમાં આવેલું મંદિર વરસાદના પાણીમાં ડૂબ્યું। જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા। સુરતમાં જળબંબાકાર બાદ 6 ગામને જોડતા રસ્તાઓ બંધ કરાયા છે। બાલાકુવાથી વહાર અને ચિતલદાથી ગોદલિયા જતો રસ્તો બંધ થયો છે। વેલાવીથી જાંક અને ઝરપણથી ઉમરખડી જતો રસ્તો બંધ થયો છે। સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસમાં વરસાદને પગલે વીરા નદી 2 કાંઠે વહી રહી છે। વરસાદને પગલે વીરા નદીમાં પાણીની ભરપૂર આવક। ઉમરપાડાના ચિતલદા રોડ પર ફરી વળ્યા નદીના પાણી। સુરતમાં ધોધમાર વરસાદથી પર્વત પાટિયા કાંગારુ સર્કલથી ગોડાદરા તરફ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો। મહારાણા પ્રતાપ ચોક પાસે વાહન ચાલકો અટવાયા છે। વોર્ડ નંબર 18ના કાપડ માર્કેટ પાસે ટ્રાફિક જામના દ્રશ્યો। વાહનોની લાંબી કતારો લાગતા લોકોને ભારે હાલાકી। વલસાડ જિલ્લામાં વાપીમાં મેઘરાજાની જમાવટ યથાવત છે। વાપી અને ઉમરગામ તાલુકામાં વરસી રહ્યો છે વરસાદ। વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક થઈ છે। વરસાદના કારણે લોકોને નોકરી ધંધાર્થે જવામાં પડી રહી છે મુશ્કેલી। વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીની સપાટીમાં સતત વધારો। લોકોને નદી કિનારે ન જવા તંત્રની અપીલ। વરસાદને કારણે જિલ્લાના 57 રસ્તાઓ બંધ। કપરાડા તાલુકાના 20, ધરમપુરના 12, વલસાડ તાલુકાના 10 રસ્તાઓ વરસાદને લીધે બંધ થતા વાહન વ્યવહાર અટવાયો। વલસાડમાં મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે। ડેમમાંથી દમણગંગા નદીમાં 45,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું।
વલસાડ જિલ્લાના વાપીમાં ભારે વરસાદને પગલે ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા. અંડરપાસ બંધ થવાને કારણે વાહન ચાલકો અટવાયા. નાના ભૂલકાઓ જોખમી રીતે રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર. અંડરપાસમાંથી તાત્કાલિક પાણી કાઢવા લોકોની માંગ. વલસાડના વાપીમાં ભારે વરસાદથી બજારોમાં દુકાનોમાં પાણી ભરાઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં વાપી ટાઉનમાં દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. દર વર્ષે બજારમાં વરસાદમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ ભોગવવી પડે છે હાલાકી. તાપી જિલ્લામાં અવિરત વરસાદને પગલે નદી અને ડેમમાં આવક. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક થઈ છે. ડેમમાં 33,368 ક્યુસેક પાણીની આવક સામે પાણીની આવક 800 ક્યુસેક નોંધાઈ. તાપીના સોનગઢમાં ધોધ સક્રિય થતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ચીમેર ગામનો સીમેર ધોધ સક્રિય થતા આહલાદક દ્રશ્યો સર્જાયા. અંદાજે 200 ફૂટની ઊંચાઈથી પડતો આ ધોધ સક્રિય થયો છે. ધોધ સક્રિય થતા પ્રવાસીઓ ઉમટી પડ્યા.